રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે રાજકોટના વીરપુર સ્થિત જલારામ મંદિરે મોટી જાહેરાત કરી, જેમાં રામલલાને વીરપુર મંદિર તરફથી 2 ટાઈમ થાળ ધરાવવામાં આવશે। જ્યારે અયોધ્યામાં 2 વર્ષ અગાઉ રામ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થયું હતું ત્યારે વીરપુરના ગાદીપતિ રઘુરામ બાપાએ આજીવન થાળ માટે પ્રસ્તાવ મૂક્યો હતો, જેને અયોધ્યા રામ મંદિરના ટ્રસ્ટીઓએ સ્વીકારી લેતા વીરપુરમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। 22 અને 23મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં વીરપુર મંદિર તરફથી દર્શનાર્થીઓને લાડુનો પ્રસાદ આપવામાં આવશે। 2 જાન્યુઆરીના રોજ વીરપુરથી 50 સ્વયંસેવકોની ટીમો અયોધ્યા રવાના થશે। આ ટીમ અયોધ્યામાં મગજનો પ્રસાદ બનાવશે। ઉલ્લેખનીય છે કે 22મી જાન્યુઆરીના રોજ યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશેષ હાજરી આપવાના છે।